તો વડોદરામાં શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનમાં તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સાધલીના યુવા કાર્યકર અને ઉપસરપંચ સંકેત પટેલની વરણી કરાઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024માં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે નાયાજી મંદિર ખાતે શિનોરના 147 કરજણ વિધાનસભા મત વિસ્તારના શિનોર અને સાધલી જિલ્લા પંચાયત વિસ્તારના કુલ 65 બૂથ પ્રમુખો પાસે શિનોરના મંડળ પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને 7 ઉમેદવારમાંથી નામી જિલ્લા ભાજપે મોકલેલા હતા, જેમાં ચૂંટણી સમિતિ માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભાની સંકલન સમિતિ સાથે સંવાદ કરી સંકેત પટેલની જાહેરાત કરાઈ છે। ત્યારે સંકેત પટેલની શિનોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની વરણી થતાં સાધલીના બજારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સંકેત પટેલનું અભિવાદન કરી વરણીને આવકારવામાં આવી હતી। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે, તે બદલ હું વડોદરા ભારતીય જનતા પાર્ટીનો તેમજ અમારા તાલુકાના દરેક મત વિસ્તારના જે મને સેન્સ આપ્યો છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી જોડે જેઓ સતત મહેનત કરી છે તેઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।